બોલો મિત્રો, કેવું છે મજામાં? આ મવડી નજીક એક પિરામિડ આકારની મંદિર અમારા કૈલાસભાઈનું કહેવું હોય કે સારું છે, લાવ તને જઈ આવીએ. ધ્યાન ગુફા હ, હા, મેડિટેશન એક કેન્દ્ર કહેવાય. આ રથ આકારનું બનાવેલું મંદિર છે. આ જો પિરામિડ આકારનું છે. મેં આ પહેલી વખત જ જોયું. ઘણી વખત મવડી આવ્યો, પણ આ પહેલી વખત જોયું. હા હા ભાઈ, કૈલાસ આ ઘંટ વગાડી દઈએ આપણે. આ એક ઘંટ વગાડવા પાછળનું એક વૈજ્ઞાનિક કારણ હા, કે એનાથી ધ્વનિ પ્રસારિત થાય ને આપણા મગજને બહુ શાંતિ આવે. આ એ ભગવાન, એ જ ભગવાનનું મંદિર લાગે. બાજુમાં વરા દેવનું મંદિર છે. આ ઘંટાકણ બીજી યંત્ર મૂર્તિ છે. સારું કરજો ભગવાન. થાય એટલું તમને બતાવતું રહે. એ બીજા આગળના મેં વિડીયો મૂકવાનું ચાલુ કરે યુટ્યુબમાં, આખા તમારે જોવા હોય ને તો એમાં જોઈ લેવાના. હા, હવે અમે અંદર પ્રવેશ. હા, એના બાજુમાં જાપાન ચાઇના જેવું લાગે મને. ત્યાં જે મંદિર હોય એના જેવું લાગે. આ યુનિક મંદિર હોય એનું. ચક્કેરી માતાજી, ચક્કેશ્વરી માતાજી. મૂર્તિઓ બી સરસ સરસ છે. કોતરણી. આ છે ભગવાન સરસ્વતી માતાજી. ખાલી વિડીયો શોર્ટ્સ જોવા નહીં, લાઈકે કરવા. તમને ગમત કોમેન્ટ કરજો. હા, કોઈ સુધારા કરવા જેવું લાગે તો એ કહેતા રહેજો. જો માછલી. આખું કમળનું બનાવેલું લાગે. હા, જીવન ગુફામાં જઈએ. હવે એન્ટ્રી કરીએ, જોઈએ કેટલું જીવન ધરી શકાય છે, કેટલો ભક્તિ રસ જાગે છે. હા ભાઈઓ, જોવા તો ખરી 3D હોલોગ્રામ. હવે વધારે બોલાશે નહીં, કારણ કે એકદમ શાંતિ રહ્યા. આ બાજુ કૈલાસ. નવી જગ્યા તમે જોતા રહેશો. પ્રાહ્ય લિપિ, આ બી પ્રાહ્ય લિપિ છે. મને એવું લાગે ને કે હું બહુ 500-700 વર્ષ પહેલાં આવી ગયો મંદિરોમાં આવ્યો ને એવું લાગે મને. સારું કરજો ભગવાન. જાપાનમાં આવી ગયો ને, ચીન જાપાનમાં, એવું લાગે. ખરેખર હો, આ થોડું ડિફરન્ટ ટાઈપ મંદિર. કોઈ નહીં, મારા કૈલાસ સિવાય કોઈ નહીં. ખરેખર જીવન તો હોય જ તરાય. મેડિટેશન કહીએ ખાય ને એવું. આ નસીબની વાત કહેવાય. જો બધું લખેલું હોય, આ બધું સમજવા માટે તમારે છે ને જ્ઞાન હોવું જરૂરી છે. નક્કી બાકી ઉપરથી જાય બધું. તમે જુઓ તો કરીએ. ઓહો, ભયો કેવું પડે હોય યાર. આપણે કૈલાસનો ખૂબ ખૂબ આભાર માનીશું કે એને આપણે એક નવી જગ્યા બતાવી. બાકી આપણે બધું જોવા જ ના મળો. તમારે આવી જ જવાનું. લાઇટ ખાલી આ માટે જ કરી હતી. આપણે ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો, કોમેન્ટ કરો.
થોડું ઘણું વાતચીત કરતા રહ્યો. તમે ચિયા ગોમથી એ કરો, તમારા ગોમમાં તમારા શહેરમાં કોઈ આજુબાજુ આવું મંદિર જોવાલાયક સ્થળ હોય તો મને કહેતા રહેજો, એટલે ત્યાં આપણે આવી જઈશું. ચલો મિત્રો, મળીએ. સાર્થક પ્રજાપતિ મેહોણા.